नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्येसिं पडमं हवै मंगलम्। યોગની છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન ચાલે છે અને એમાં યોગના જે 8 અંગ છે એમાંથી 8મું મિછામદુક્કડમ જે છઠ્ઠી દ્રષ્ટિ છે એટલે છઠ્ઠો અંગ જેનું નામ છે ધારણા, એની આપણે વાત કરતા હતા કે જેમાં ધારણા એટલે જે છે ને કોઈ એવી સ્થિરતાની જે છે ને ઇન્દ્રિય કે મનની સીધી સ્થિરતાની વાત નથી, એટલે દ્રવ્ય સ્થિરતાની વાત નથી કે મનને કોઈ એક જગ્યાએ ધારીને રાખે, કોઈ એક વસ્તુમાં એક વિચારમાં એક બાબતમાં ધારીને રાખે એવી કોઈ વાત નથી, બરાબર છે। અને એની સાથે આખા શરીરને પણ એટલું સ્થિર રાખે જે હઠ યોગમાં હોય એવી વાત અહીંયા નથી। હા એટલું છે કે હઠ યોગની આવી ક્રિયાઓ છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા યોગીઓ માટે સહેલી છે, પણ અહીંયા એના કરતા કંઈક ગણા વધારે, કાં તો એમ કહી શકાય કે કમ્પેર ન કરી શકાય એ રીતે ધારણાની અલગ વ્યાખ્યા છે કે મન ઉપરનો કાબુ કેવો કે મનમાં પેલા તો જે છે ને મનને ધારે એ દિશામાં લઈ જઈ શકે, મન એને પોતાના ઈશારે નચાવી ન શકે, પરંતુ મનને જે દિશામાં વાળવું હોય પોતે વાળી શકે, સાથે સાથે એટલો સ્પષ્ટ સમજણ વાળો, સત્વ વાળો, ધીરજ વાળો આ આત્મા છે કે જેના કારણે એને ખબર છે કે મનને હંમેશા શુભ ભાવમાં રાખો તો મનની પ્રસન્નતા વધે અને સાથે સાથે આત્માના ગુણો જે છે એ ડેવલપ થાય, ખીલે અને સાથે જે છે ને પરોપકાર આદિની ભાવનાઓ પણ જેના દ્વારા પુણ્ય બંધાય। જોકે એમને પરોપકારમાં પુણ્ય કરતા પણ વધારે પરોપકારમાં ઓરિજિનલી રસ વધારે છે, વધારે એટલે ઘણો છે, પરોપકાર જ એમને જે છે ને કરવા યોગ્ય લાગે છે, પણ એનાથી પુણ્ય બંધાતું હોય કે ન બંધાતું હોય, પુણ્ય બાંધવા માટે પરોપકાર નથી, ખ્યાલ આવે છે કે જગતના જીવનું ભલું થતું હોય તો એના માટે જે કરવું પડે એ કરાય, અને ખરું હિત એટલે કે આત્મિક હિત થવું જોઈએ, એટલે મનને જ્યાં ગોઠવવું હોય એ જગ્યાએ એને ગોઠવી શકે। અને સાથે પોતે સમકીતી છે, સમ્યક્ત્વથી ઘણો આગળ વધેલો છે કે જેમાં આચારની દ્રષ્ટિએ કહો બરોબર છે તો ઘણો સંયમિત છે, વિચારની દ્રષ્ટિએ કહો તો પણ ઘણો સંયમિત છે, અને જે છે ને એ વાચા એટલે વચનની દ્રષ્ટિએ કહો તો પણ ઘણો સંયમિત છે। સંયમિત એટલે શું કે અયોગ્ય દિશામાં એને નહીં વાળે, સ્વ પરનું વધારેમાં વધારે હિત થાય એ રીતે એના મન વચન કાયા કામ કરતા હશે, અને મન સતત એમનું મોક્ષ માર્ગમાં જોડાયેલું રહે છે। કેવું છે કે પાંચમી દ્રષ્ટિ વાળાનું મન પણ સતત જે છે ને મોક્ષ સાથે જોડાયેલું હતું, છઠ્ઠી વાળાનું પણ જે છે ને મોક્ષ સાથે જ જોડાયેલું છે, અને મોક્ષ માર્ગની અંદર વધારે દ્રઢતા સાથે છઠ્ઠી દ્રષ્ટિ વાળાનું મન જે છે જોડાયેલું છે। એટલે હવે કેવું છે કે મને એને બાંધી નથી રાખ્યું, એટલે મોહે એને બાંધી નથી રાખ્યું, પણ મોહ એના કાબુમાં છે, એ ધારે એ દિશામાં જે છે ને મોહને વાળી શકે છે, અને હંમેશા એ શુભમાં જ મોહને વાળશે, અશુભમાં નહીં વાળે, અને આત્માનું હિત થાય, આત્માની શુદ્ધિ થાય એ દિશામાં જે છે ને એ મનને વચનને ને કાયાને વાળવાનો પ્રયાસ કરશે। કદાચ ગૃહસ્થ તરીકે હોય ત્યારે વચન અને કાયા કદાચ જે છે ને એ ચારિત્રમાં ન હોય, પરંતુ મન તો અત્યંત કાબુમાં હોય છે, એટલે પાપ બાંધે એવા પ્રકારનો કોઈ પણ વિચાર એમને હોતો નથી, બરાબર છે। એટલે પાંચમી દ્રષ્ટિમાં
એનો પોતાનો વિવેક, હે ઉપાદેયની બુદ્ધિ એ સ્થિર હતી, પણ મન ચંચળ હતું. બરોબર છે. મનની અંદર અશુભ ભાવો પાંચમી દ્રષ્ટિમાં હોઈ શકે છે. હંમેશા હોય એવું નથી કહેતા, પણ જેનામાં અશુભ ભાવ કરવાની ક્ષમતા પડી છે એવા છઠ્ઠી દ્રષ્ટિમાં ન આવી શકે. અને છઠ્ઠી દ્રષ્ટિમાં આવેલા એના મનની અંદર અશુભ ભાવોની ક્ષમતા નથી, એ દબાઈ ગયેલી છે, અથવા તો જે છે ને એને એવી ક્ષમતાને કાઢી નાખી છે. એટલે પાંચમી દ્રષ્ટિમાં મન કેવું છે તો કે રખડેલ વાંદરા જેવું છે. અને અહીંયા કેવું છે તો કે જે છે ને રખડતો વાંદરો એના જેવું નહીં, પરંતુ મદારીના વાંદરા જેવું છે. મદારી એને જે કહેવાનું જે છે ને કરે તો એ રીતે જે છે ને એ વર્તે, એટલે અંકુશમાં હોય. અને પેલો જે છે રખડેલ વાંદરો જે છે એ જ્યાં ત્યાં ભમે, જેમ ફરવું હોય તેમ ફરે. પણ અહીંયા વાંદરો પોતાની ઈચ્છાથી જેમ તેમ હરકતો કરે એવું નથી, પરંતુ મદારી જેમ એને ફેરવવા ઈચ્છે એ રીતે ફરે. પાંચમી દ્રષ્ટિમાં એમને જે છે ને કેવું કહેવાય ને કે અમુક જાતના ચારિત્ર મોહનીય કર્મ, જેના કારણે એમને આસક્તિ વગેરે રહેતી, એટલે વિષયોમાં આસક્તિ હોઈ શકે પાંચમી દ્રષ્ટિમાં. બરાબર છે. વિષયની હેયરૂપતા પૂરેપૂરી છે. વિષયોને ખરાબ જ જાણે છે, માને છે, સમજે છે, અનુભવે છે. છતાં પણ પૂર્વના સંસ્કારોના કારણે એ વિષયોને છોડી શકતો નથી. છઠ્ઠી દ્રષ્ટિવાળો પૂર્વના સંસ્કારોને ઓવરકમ કરીને કર્મજન્ય એટલે કે ચારિત્ર મોહનીય જન્ય જે કંઈ પણ ભોગમાં આસક્તિ છે એ આસક્તિને ઓવરકમ કરી શકે છે, અને માટે એ આસક્તિ એ કાઢી અને એના ઉપરનો વૈરાગ્ય એનો હંમેશા કાયમ રહે છે. એટલે એને ભોગની જે છે ને નથી રતિ, નથી રાગ, નથી ઈચ્છા કઈ. ખ્યાલ આવે છે? કેમ કે જ્યાર સુધી વિષયમાં જે છે ને રતિ હોય, રાગ હોય, ઈચ્છા હોય, આસક્તિ હોય, ત્યાર સુધી આત્મા જે છે ને પૂરેપૂરો સ્વાર્થ મુક્ત બની નથી શકતો. કેમ કે જ્યાર સુધી વિષયમાં રાગ હોય, કોઈ વસ્તુ ગમતી એને જોઈતી હોય કે ભાઈ ઇન્દ્રિયના ભોગો પર એને આકર્ષણ હોય, જ્યાં સુધી ત્યાર સુધી શું થવાનું, તો એને મેળવવા માટેની એની વૃત્તિ રહેશે. અને જ્યાર સુધી વિષયોને મેળવવાની વૃત્તિ રહેશે ત્યાર સુધી એનામાં પાપ કરવાની પણ વૃત્તિ રહેશે. બીજાનું અહિત કરવાની કે ખરાબ કરવાની કે દુઃખી કરવાની પણ જે છે ને વૃત્તિ એની અંદર સમાવેશ પામશે એટલા અંશે. અને પોતાનું જે છે ને ભૌતિક સ્વાર્થ સાધવા માટે કે કોઈકનું જે છે ને બગડે એમાં જે છે ને એ નિમિત્ત બનશે. ખ્યાલ આવે છે? પાંચમી દ્રષ્ટિવાળો સમ્યક દ્રષ્ટિ છે, માટે એને એટલું તો ખ્યાલ છે કે કોઈનું અહિત ન થાય તો સારું, પણ એનાથી રહેવાતું નથી. અને માટે શું થાય છે તો કે વિષયો તરફ એનું મન આકર્ષાઈ જાય છે. એની જો પાંચમી દ્રષ્ટિની પહેલા જે આકર્ષણ હતું ત્યાં તો ઉપાદેય બુદ્ધિ પણ હતી સાથે. અહીંયા ઉપાદેય બુદ્ધિ નથી. ઉપાદેય એટલે મેળવવા જેવું છે એવું માનવું, એવું નથી. પરંતુ એને ખબર છે સ્પષ્ટ કે આ મેળવવા જેવું નથી, છતાં પણ જે છે ને જૂના સંસ્કારોના કારણે, બરોબર છે, એ ચારિત્ર મોહનીય એને ઉદયમાં છે. એના કારણે શું થાય છે તો કે જે છે ને એને એવા રાગ મોહનીયનો ઉદય છે કે જેના કારણે એને વિષયોમાં આકર્ષણ થાય, આસક્તિ વગેરે પણ થઈ શકે. હવે વિષયમાં આસક્તિ કે આકર્ષણ થાય એનો મતલબ જે છે ને વિષય સેવવા માટેની એની તૈયારી છે. અને માટે હવે શું થશે કે વિષય સેવવા જશે તો સ્વ ઉપકાર અને પરોપકારમાં, બરોબર છે, એ બરાબર કામ કરી શકશે કે પ્રમાદ થશે? સમજાય છે? પોતે વિષયને સેવવા જાય કે સેવવાની વૃત્તિ વાળો હોય તો બરાબર પરોપકાર કરી શકે કે પરોપકાર કરવામાં ખામી આવશે? સ્વ ઉપકાર પણ કરવા જશે, પોતાની સાચી સાધના કરવા જશે તો એમાં જે છે ને ક્ષતિ આવશે કે બરાબર થશે? સમજાય છે? ક્ષતિ આવશે, બરોબર છે. એટલે સ્વ પર ઉપકારમાં, બરોબર છે, એને ક્ષતિ આવશે. ઉલટાનું
પરને દુઃખી કરવાનું પણ આવી શકે ને. કેમ કે ભોગને મેળવવા જાઓ તો શું થવાનું છે? પાપ કરવાનું આવે, બરોબર છે, હિંસા આદિ કરવાનું આવે, પછી નાની મોટી કોઈ પણ થઈ શકે. પણ હવે આ છઠ્ઠી દ્રષ્ટિવાળાને તો જે છે ને ભોગથી કઈ લેવા દેવા જ નથી. મળે તો એમાં આસક્તિ ન હોય, ન મળે તો એનામાં જે છે ને એવું કોઈ અજંપો કે અધીરાઈ, કેમ કે એને જે છે ને જોઈતું જ નથી. બરાબર છે. મળી જાય તો એ દ્વેષ કરે એવો નથી, પણ રાગ પણ કરે એવો નથી. એટલે કદાચ ભોગમાં હોય તો એ અનાસક્ત ભોગી હશે, અને ભોગમાં ન હોય અને કહેવાય ને કે ગુણસ્થાનક છઠ્ઠું સાતમું પામેલો હોય તો પણ, પાંચમું છઠ્ઠું, તો પણ એ કેવો રહેશે? તો કે એને ભોગની ક્રિયા પણ નહીં હોય, ભોગનો ભાવ પણ નહીં હોય. બરોબર છે. એટલે નિશ્ચય નહીંથી ખરા જ્ઞાની આ દ્રષ્ટિવાળા છે કે જે માને છે એનું સેવન પણ ચાલુ છે. બરોબર છે. વિષયની દ્રષ્ટિએ, કષાયની દ્રષ્ટિએ આગળ જે છે ને કષાયની દ્રષ્ટિએ પણ અપ્રશસ્ત કષાયમાં જરાક પણ એને કઈ લેવા દેવા નથી. સાતમી દ્રષ્ટિમાં પ્રશસ્ત કષાય પણ જશે. બરોબર છે. એટલે પ્રશસ્ત કષાયને સારો માનનાર નિશ્ચય નહીં, અને અપ્રશસ્ત કષાયને ખરાબ માનનાર નિશ્ચય નહીં. કહેશે કે છઠ્ઠી દ્રષ્ટિ વાળો જે યોગી છે એ જ જે છે ને ખરો યોગી છે, કે ખરો જ્ઞાની છે. ખ્યાલ આવે છે? એટલે એમનો ભોગ પણ છે ને યોગ માટે થશે, યોગ સ્વરૂપ થશે. એ ભોગવશે ત્યારે પણ એને જે છે ને યોગનું કામ ચાલુ છે. એટલે પોતાના જ ઓરિજિનલ આત્મ સ્વરૂપ સાથે જે ગેપ પડેલો છે એ ગેપ એનો સતત ઘટી રહ્યો છે. બરાબર છે. ગેપ એનો ઘટી રહ્યો છે, કેમ કે ભોગ વખતે પણ એને પાપ નથી લાગતું. પાંચમી દ્રષ્ટિવાળાને ભોગ વખતે પાપ લાગે છે, છઠ્ઠી દ્રષ્ટિવાળાને ભોગ વખતે પાપ નથી લાગતું. કેમ? બેયમાં ઉપાદેય બુદ્ધિ તો નથી, છતાં પણ આસક્તિ, રાગ વગેરે પડ્યા છે પાંચમી દ્રષ્ટિમાં. છઠ્ઠી દ્રષ્ટિમાં એ પણ નથી. બરાબર છે. આ વાત આપણે પેલા કરી છે, રિવિઝન રૂપે છે બધી. કોઈ પણ તીર્થંકર હોય, તીર્થંકર નામ કર્મ જ્યારે નિકાસિત કરે ત્યારે લગભગ છઠ્ઠી દ્રષ્ટિમાં હોય. કેમ? બરોબર છે. કેમ કે જે ભાવના છે ને સવી જીવ કરું શાસન રચીને, અને એ પણ ઉત્કૃષ્ટ ભાવના, જેના કારણે ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. તો ઉત્કૃષ્ટ પુણ્ય બાંધવા માટે, બરોબર છે, શું જોઈએ? ઉત્કૃષ્ટ શુભ ભાવ જોઈએ. અને ઉત્કૃષ્ટ શુભ ભાવ કઈ રીતે આવે? તો કે અશુભ ભાવ જાય, આપણામાં અશુભ ભાવ જ્યાં સુધી પડ્યા છે ને ત્યાં સુધી શુભ ભાવમાં જોઈએ એવો પાવર ના આવે. અને અશુભ ભાવ પૂરેપૂરા જાય કઈ રીતે? અશુભ ભાવ પૂરેપૂરા જાય કઈ રીતે? તો કે અશુભ ભાવનું કારણ શું છે? તો કે ભૌતિક સ્વાર્થ. ખ્યાલ આવે છે? અશુભ ભાવનું કારણ જ શું છે? ભૌતિક સ્વાર્થ. એટલે જ્યાર સુધી વિષયોમાં આત્માને થોડોક પણ રસ છે, થોડીક પણ આસક્તિ, રાગ છે, ત્યાર સુધી આત્મામાં એ છે ને આકર્ષણ છે થોડુંક પણ, ત્યાર સુધી ભૌતિક સ્વાર્થ ગણાય. અને જ્યાર સુધી ભૌતિક સ્વાર્થ હશે ત્યાર સુધી એટલા અંશે આત્મામાં અશુભ ભાવ ગણાશે. અને જેટલા અંશે અશુભ ભાવ હશે એટલા અંશે શુભ ભાવમાં તીવ્રતા એટલી ઓછી રહેશે. ખ્યાલ આવે છે? અને માટે મૈત્રી પરાકાષ્ઠાની જોઈએ, શુભ ભાવ પરાકાષ્ઠાનો જોઈએ, કરુણા ભાવ પરાકાષ્ઠાનો જોઈએ, જીવો પ્રત્યેની જે છે ને દયા, પરોપકાર, વાત્સલ્ય પરાકાષ્ઠાનું જોઈએ. તો એના માટે શું જોઈએ? તો કે ભૌતિક સ્વાર્થ પૂરેપૂરો જાય. તો ભૌતિક સ્વાર્થ આ છઠ્ઠી દ્રષ્ટિવાળાને પૂરેપૂરો ગયો છે.
અને માટે એમની જે છે ને શુભ ભાવના એ પરાકાષ્ઠાની રહી શકે. અને અત્યંત પરાકાષ્ઠાની શુભ ભાવના તીવ્રતા સાથે એ જેનો જીવદળ તીર્થંકર પ્રાયોગ્ય હોય એને આવે. અને પણ ક્યારે આવે? તો જ્યારે એ છઠ્ઠી દ્રષ્ટિમાં હોય ત્યારે. એટલે તીર્થંકર નામ કર્મ જે છે ને એ પ્રબળ કોટીના પ્રશસ્ત કષાય હોય ત્યારે જ જે છે ને થાય, નિકાચિત થાય. બરોબર છે. એવા પરાકાષ્ઠાના પ્રશસ્ત કષાય ક્યારે છે? તો કે છઠ્ઠી દ્રષ્ટિમાં છે. એટલે નિકાચના વખતે તો એ છઠ્ઠી દ્રષ્ટિ હોય, પછી એ સતત ટકી રહે એવો નિયમ નથી. બરોબર છે. વચલા ભાવમાં કદાચ ન હોય અથવા થોડુંક નીચે આવે અને ફરીથી જે છે ને તીર્થંકર થાય તો શરૂઆતથી. બરોબર છે. એટલે જન્મથી, જન્મ એટલે શું ગણવાનું? જવન છે ને ત્યારથી જન્મની શરૂઆત થાય. એટલે ત્યારથી માંડીને જ્યાર સુધી દીક્ષા ન લે ત્યાર સુધી છઠ્ઠી દ્રષ્ટિમાં હોય. બરાબર છે. હવે આ ધારણાથી એમનું મન પણ કેવું છે? તો કે ધર્મમાં એકાગ્ર હોય. એટલે શું થશે કે કોઈ પણ હવે એવું પરિબળ નથી, બરોબર છે, સંસારનું. એટલે સાંસારિક એવું કોઈ પરિબળ નથી કે જે છઠ્ઠી દ્રષ્ટિ વાળાને ધર્મમાંથી ચલિત કરી શકે. એટલે જે ધર્મ ક્રિયા છઠ્ઠી દ્રષ્ટિ વાળા કરતા હોય, દાખલા તરીકે છઠ્ઠી દ્રષ્ટિ વાળો જો ગૃહસ્થ હોય, ભગવાનની પૂજા કરતો હોય, અથવા છઠ્ઠી દ્રષ્ટિ વાળો જે છે ને એ જે કંઈ પણ ધર્મનું આચરણ કરતો હોય, સામાયિક આદિ કરતો હોય, સાધુ હોય તો ધર્મની જે કંઈ પણ ક્રિયા કરશે તો એની અંદર એની મનની એકાગ્રતા પૂરેપૂરી હશે. મનની પ્રસન્નતા, મનની મજબૂતાઈ અને મન ઉપરનો કાબુ, કંટ્રોલ, આ છઠ્ઠી દ્રષ્ટિ વાળાને પૂરેપૂરો છે. ખ્યાલ આવે છે? એટલે હવે એની પોતાની ધર્મમાં પેલી વાત તો જે છે ને આ છઠ્ઠી દ્રષ્ટિ વાળા પોતે ગીતાર્થ છે. એટલે ધર્મની સાચી વેલ્યુ, બરોબર છે, જેવી છે એવી પોતે સમજી છે. એને ખબર છે કે આ જગતમાં આત્મકલ્યાણના સાધન રૂપે ઉત્કૃષ્ટ કંઈ હોય તો એ ધર્મ જ છે. અને આપણા મનમાં ધર્મની જે વેલ્યુ છે એના કરતા સ્પષ્ટ, અધિક મહત્વવાળી અને સ્થિર ધર્મ ઉપરની વેલ્યુ, બરોબર છે, કોને છે? આ છઠ્ઠી દ્રષ્ટિ વાળાને રહેશે. કેમ કે શું થાય છે ખબર છે? આપણને અધર્મમાં પણ રસ છે. અધર્મ એટલે પાપ બોલો, વિષયોનું આકર્ષણ બોલો, કષાયોનું આકર્ષણ બોલો, આ બધા ઉપર જે છે આપણને એમાં રસ છે. બરોબર છે. હવે સમકીતી હોય પાંચમી દ્રષ્ટિ વાળો તો એને એ ઉપાદેયતા રૂપે રસ નથી, પણ રાગ રૂપે રસ છે. કાં તો એમ કહેવાય કે એને રસ નથી પણ રાગ છે. એક જાતનો એ રસ થયો પણ આકર્ષણ તો થયું ને એમ. તો એના કારણે શું થાય તો કે કોઈ જગ્યાએ આસક્તિ વગેરે હોય અને મન ત્યાં આકર્ષાય જાય એવું બની શકે. અને માટે જેવી એકાગ્રતા રહેવી જોઈએ એવી નહીં રહે. પણ એમનું આ છઠ્ઠી દ્રષ્ટિ વાળાનું મન તો, કેમ કે બીજી કોઈ વસ્તુમાં એમને આકર્ષણ છે જ નહીં. બરોબર છે. ધર્મ પોતે સુખરૂપ છે, બીજા માટે સુખનું કારણ છે અને પોતાને પણ જે છે ને સુખ આપે છે. એટલે આવા ધર્મના મહાત્મ્યથી પોતે પૂરેપૂરા પરિચિત છે, પૂરેપૂરા કોન્ફિડન્ટ છે અને જે છે ને ધર્મ ઉપરની પરીક્ષા કરીને આ ધર્મને સચોટ રીતે એ તારક, હિતકારી, સુખકારી માને છે. એટલે શું થશે તો કે એના કારણે એને ધર્મ જ્યારે આચરવાનો આવે
ત્યારે એની બુદ્ધિ, એનું ધર્મ ઉપરનું કોન્ફિડન્સ જે છે, એના કારણે એની બુદ્ધિ જે છે ને ધર્મમાં એકાગ્ર બની શકે છે, અને સામા પક્ષે જરાય પણ આકર્ષણ એને છે જ નહીં. ખ્યાલ આવે છે? એની પેલા શું થાય કે ધર્મ કરે અને ધર્મમાં એકાગ્રતા લાવવી હોય તો આકર્ષણને એને ઓવરકમ કરવું. છઠ્ઠી દ્રષ્ટિવાળાને એવું નથી કે આકર્ષણને ઓવરકમ કરવું પડે, કેમ કે એને આકર્ષણ જ નથી, ઝીરો છે. અધર્મ ઉપર એને આકર્ષણ કેટલું છે? તો કે ઝીરો છે. અધર્મ ઉપર, પાપ ઉપર, અશુભ ભાવો ઉપર એને આકર્ષણ ઝીરો છે. ખ્યાલ આવે છે? એટલે એવું કોઈ પરિબળ છે જ નહીં કે એને જે છે ને ધર્મમાંથી એનું ધ્યાન ચલિત કરી શકે, ચ્યુત કરી શકે, કે જે છે ને ડાયવર્ટ કરી શકે. બરાબર છે? આગળ વધીને એનું વર્તન પણ અત્યંત સદાચાર યુક્ત હશે. ખ્યાલ આવે છે? પાંચમી દ્રષ્ટિવાળા યોગી એને, બરોબર છે, સારા ઘણા હોય પણ છઠ્ઠી દ્રષ્ટિ જેવા ના હોય. અપ્રશસ્ત કષાયો ત્યાં રહેલા છે પાંચમી દ્રષ્ટિમાં, અને અપ્રશસ્ત કષાય પણ માં નીચે આવતા આવતા પાંચમી દ્રષ્ટિમાં રહેલા આત્મા, એનામાં જે છે ને દુરાચાર પણ હોઈ શકે. સમજાય છે? ખ્યાલ આવે છે? એમના મનમાં જેમ સત્ય કી વિદ્યાધર છે, એમના જીવનમાં, બરોબર છે, સમ્યક્ત્વ કેવું છે? સત્ય કી વિદ્યાધર નું સમ્યક્ત્વ કેવું છે? સાંભળો છો કે વયા ગયા બધા? એક સંકેતી છે ને, એક સંકેતી છે, એનું ક્યારે પણ સમ્યક્ત્વ તો જવાનું નથી, એમાં અતિચાર પણ નથી લાવવાનો ક્યારે. સમજાય છે? એમનું સમ્યક્ત્વ કેવું છે? નિરતિચાર છે. કેમ કે ક્ષયોક્ષમ વાળું સંકિત હોય ને તો એને સમ્યક્ત્વ મોનીનો ઉદય હોય એટલે જે છે ને સાતિચાર. અને એવું તો છે જ નહીં. આત્મા ઉપરથી દર્શન મોન્ય ના બધા જ દળિયા સાફ થઈ ગયા છે. સમજાય છે ને? દર્શન મોહની આખું નીકળી ગયું છે. આત્મામાં હવે દર્શન મોહનીની ક્ષમતા પણ નથી રહી, જેના કારણે ફરીથી દર્શન મોહનીને ગ્રહણ કરી, અને સાથે સાથે અનંતાનુબંધી પણ હંમેશા માટે ગયું છે. ખ્યાલ આવે છે ને? તો શું થશે? તો કે છે સમકીતી, પણ એના જીવનની અંદર સાથે સાથ વ્યસનો છે. હવે આ બધા વ્યસનો એને સદાચાર કહેવાય કે દુરાચાર? વ્યસનો છે, બરોબર છે, પરસ્ત્રી ગમન છે, પછી જુગાર પણ છે, પછી શિકાર પણ છે, આ બધું છે ને? તો હવે એના જીવનમાં દુરાચાર છે, એટલે તમે સમજ્યા? પાંચમી દ્રષ્ટિમાં એમાં પણ નિરતિચાર સમકીર્તિની વાત છે, છતાં પણ ચારિત્ર મોહનીયનો ઉદય જે છે ને, પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની ને સંજવલ, એના ઉદયના કારણે એના જીવનની અંદર જે છે ને વિરતિ છે નહીં. બરોબર છે? વિરતિ તો નથી, પરંતુ સામાન્ય સોસાયટીમાં સામાજિક જે છે ને જેને સદાચાર કહેવાય એ પણ નથી, પરંતુ જીવનમાં શું છે તો કે દુરાચાર છે. હા, એને દુરાચાર ઉપર ઉપાદેય બુદ્ધિ નથી, દુરાચારને સારા પણ નથી માનતું, પણ એનાથી રહેવાતું નથી. એટલે હવે સદાચારની વિશુદ્ધિ
જે છે ને પાંચમી દ્રષ્ટિમાં વધતી જાય, કે અમુક પાંચમી દ્રષ્ટિના એવા હોય કે એમના જીવનમાં દુરાચાર આવા તો ના હોય ને. મોટા ભાગના સમકીતીમાં તો શું રહેવાનું? સદાચાર રહેશે. પણ એ સદાચારની અંદર પણ ઉપાદેય બુદ્ધિના કારણે, વિષયોની ઉપાદેય બુદ્ધિના કારણે, ઉપાદેય બુદ્ધિ તો નહીં, સોરી, આસક્તિ કે રાગના કારણે જે છે ને સદાચારની અંદર સ્ખલન ના હોઈ શકે. ખ્યાલ આવે છે? જેવા સદાચાર હોવા જોઈએ એની અંદર, કેમ કે શું છે, સદાચારથી ડાયવર્ટ કરનાર કોણ છે? વિષયો છે. અને એ પણ વિષયો, હવે આને તો છે ને સત્યકી વિદ્યાધરને તો કયા લેવલના વિષયોનું આકર્ષણ છે? હે, સાત્વિક, રાજસી કે તામસી? બોલો. તામસી કહેવાય ને, હા. ખબર છે? યસ. તો તામસી લેવલના જે છે ને વિષયોનું આકર્ષણ છે. કોઈને રાજસી લેવલના હોય અને કોઈને સાત્વિક લેવલના વિષયો હોય. બરોબર છે? જેમ જે છે ને સામાન્ય સંગીત સાંભળવું ગમે છે, અને એ પણ કયા લેવલનું? કે જે મંદ મંદ હોય, મનને કઈ બહુ પેલું જે છે ને અંદરથી કહેવાય ને કે શું કહેવાય, એ ચંચળ બનાવે કે એવું ના હોય. તો એવું જે કંઈ પણ છે, આ તો કાનની વાત થઈ, બધા ઇન્દ્રિયના વિષયો. હવે આ તો અત્યંત નિર્લિપ છે, નિર્લેપ છે, છઠ્ઠી દ્રષ્ટિ વાળો. એટલે શું થશે કે એને વિષયોનું આકર્ષણ જ નથી. તો એ જ્યારે સદાચાર પરફોર્મ કરશે, ઔચિત્યનું પાલન કરશે, સદાચાર પરફોર્મ કરશે, બરોબર છે, ન્યાય નીતિ વગેરે બધું છે, તો ત્યારે એમાં જરાક પણ કચાશ નહીં આવે. અને આટલો સદાચારી વ્યક્તિ, બરોબર છે, એ વ્યક્તિ, એનું વ્યક્તિત્વ જ કેવું હોય, કોને ન ગમે? એટલે શું થશે કે પ્રાણી માત્ર ને બધાને જે છે ને પ્રિય બનશે. ખ્યાલ આવે છે? યસ. હવે આગળ વધીને કે આ જીવો કેવા છે, તો કે ધર્મ માર્ગમાં, આત્મવિશુદ્ધિના માર્ગમાં આગળ વધવા માટે જે કોઈ પણ ભાવનાઓ છે, બરાબર છે, આપણે જે 16 ભાવનાઓ કહીએ છીએ, 12 ભાવનાઓ વૈરાગ્ય પોષક અને જગતનું સ્વરૂપ આપણી સામે રજૂ કરનાર, અને બીજી 4 ભાવનાઓ જે જીવો સાથે ભાવવાની છે, જીવો સંબંધી મૈત્રી, પ્રમોદ, કરુણા ને માધ્યસ્થ. એ બધી જ ભાવનાઓ એની અંદર આમ જોવા જાવ તો 16 ભાવનામાં બધું જ આવી ગયું. તો એની અંદર સતત છે ને એમનું મન જે છે રમતું હોય છે. અને જે જગ્યાએ જે ભાવના લાગુ પડે એ ભાવના એને લાગુ કરીને એ છે ને પોતે એનું ચિંતન મનન કરતા હોય છે. બરોબર છે? અને એના સિવાયની એટલે અધર્મની જેટલી પણ ક્રિયા ચેષ્ટા એમના જીવનમાં હોય, ગૃહસ્થ હોય તો હોય, બરોબર છે, તો એમાં ખાલી માત્ર એમની જે છે ને કાયા છે, પણ મન નથી. સમજ્યા? ઔચિત્ય માટે કે ફોર્માલિટી માટે એ કાયાથી બાકી બધી ક્રિયાઓ કરે. અશુભ એક પણ ભાવ નથી, અશુભ એક પણ ક્રિયા કરવામાં એમને રુચિ નથી, રાગ નથી. બરોબર છે? અને એ પણ સંસારમાં રહ્યા હોય એમાં કારણ જે છે ને એવા પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ ઉદયમાં છે, અને એના કારણે સંસારની એમને પ્રવૃત્તિ કરવાની આવે. બાકી એવા પ્રકારનો કર્મનો ઉદય જો ન હોય તો એ જીવોની કાયા પણ ધર્મ પ્રવૃત્તિમાં જ હોય, અધર્મ પ્રવૃત્તિમાં જરાય ન હોય. બરાબર છે? અને બધાને પાછે એ ચારિત્ર મોહનીય એવું નિકાચિતો જ હોય એવું જરૂરી નથી.
બરોબર છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. જો કેવું છે કે જીવનના કયા તબક્કામાં પોતે કયા સ્થાને રહેલા છે એ બધું જોઈને જે છે ને એ ચારિત્ર મૌન્ય ઉદયમાં છે. કોઈને નિકાચિત હોય, કોઈને ન પણ. પણ જે ચારિત્ર મૌન્ય છે એને હંમેશા જે છે ને કે ભાઈ જે છે ને તૂટે એમ છે એટલે તોડી નાખવું એવું નહીં, પણ એટલા ગંભીર છે કે જગતનું વધારેમાં વધારે હિત કલ્યાણ થાય, પોતાનું અહિત પણ બિલકુલ ન થાય, એ બધું જ કેલ્ક્યુલેશન કરીને એ પોતે પોતાના હિતને ગુમાવ્યા વગર જગતનું વધારેમાં વધારે હિત થાય એવી વિચારણા સાથે પોતે જે છે ને જીવનમાં વિચારપૂર્વક પ્રવૃત્તિ કરે. એક એક્ઝામ્પલ આપ્યું કે જે ભગવાન મહાવીર સ્વામી આપણા શાસનના નાયક, એમને ચારિત્ર મૌનીય છે ને એ સોપક્રમ હતું. એટલે તો ધારે તો તૂટે એવું, બરોબર છે. પરંતુ એમણે જોયું કે પોતે જો માતા પિતાની હાજરીમાં જો દીક્ષા લે તો શું થાય, તો કે એમણે જોયું કે માતાને ઘણો રાગ છે. કેમ કે એમણે શું કર્યું કે એમને માતાને દુઃખ ન થાય માટે એ ગર્ભમાં હલન ચલન બંધ કર્યું. અને ત્યારે એમને ખ્યાલ આવ્યો કે માતાને તો એમના પ્રત્યે કેટલો રાગ છે, અને આટલો રાગ હોય ને અચાનક થી તૂટે ને આર્ત ધ્યાન થાય તો મરીને દુર્ગતિમાં જશે. અને પાછી પોતે ભગવાન જે છે ગર્ભમાં પણ ગીતાર્થ છે, એટલે માપી શકે છે કે આટલું અર્થ ધ્યાન છે તો દુર્ગતિના ચાન્સ ઘણા છે. અને પરફેક્ટ હોય એમનું પાછું કેલ્ક્યુલેશન, બરોબર છે. એટલે હવે આમને જે છે ને દુર્ગતિ, આટલા ઉપકારી માતા, પાછી માતા યોગ્ય છે, લાયક છે, બધું સમજે છે. ભગવાન પાર્શ્વનાથના જે છે ને શાસનના શ્રાવિકા છે, તો એમની જે છે ને દુર્ગતિ ન થવી જોઈએ, બરાબર છે. કેમ કે કેવું થાય કે એક બાજુ તીર્થંકર પોતે મોક્ષે જાય, જગતના જીવોને મોક્ષ અપાડે ને જે છે ને સગી માતા એનું જે છે ને મોક્ષ અટકાવી દે એટલું જ નહીં, પરંતુ દુર્ગતિ ભેગી કરે એ શોભે પણ નહીં. અને પાછી પોતાના ઉપકારી ઉપર આવું કરાય એવો જે છે ને દાખલો બેસે. એટલે બધો વિચાર કરીને બધી બાજુથી, આટલું ખાલી જરાક મેં કીધું, બાકી તો જે છે ને ભગવાન પોતે ગંભીર છે, જે છે ને સમજણા છે, સમજુ છે. એમની સમજ તો જે છે ને આપણા કરતા કેવી છે, તો કે જે છે ને આપણે કદાચ એમની સમજમાં અનંતમાં ભાગ્ય પણ આવતા હશું કે શું, એ પ્રશ્ન છે. એટલે એમની આ દુર્ગતિ અટકાવવા માટે અને જે પણ કારણો હોય માટે ભગવાને શું કર્યું, ગર્ભમાં અભિગ્રહ કર્યું કે માતા પિતા જીવશે ત્યાર સુધી દીક્ષા નહીં લઉં, બરાબર છે. બધા જ તીર્થંકરો માતાનો રાગ જોઈને આવું કરે એવો નિયમ નથી, પણ જે છે ને એમને ખબર હોય કે આટલો રાગ છે, આટલું આર્ત ધ્યાન થાય, પછી એ પોતે કેટલું કંટ્રોલ કરી શકશે આર્ત ધ્યાનને, તો શું પરિસ્થિતિ હશે, બધું જ સમજી, કાળ વગેરે કેવો છે, જે કંઈ પણ છે બધું જ સમજીને એમની દુર્ગતિ ન થવી જોઈએ. તો એમણે આ રીતે જે છે ને લીધું. અને પાછી એમની યોગ્યતા લાયકાત પણ જે છે ને બધું જુએ છે પાછું, બરોબર છે. અને હવે શું થયું તો કે હવે આ જે અભિગ્રહ લીધો એના દ્વારા પોતે જે ચારિત્ર મૌની એમનો જે હતો સોપક્રમ, ખ્યાલ છે ને, જે સોપક્રમ હતો એને હજી મજબૂત કર્યું. એ તો શું થાય કે ઢીલું હોય અને વૈરાગ્ય થોડોક વધી જાય તો જે છે તૂટી જાય તો દીક્ષા લેવાય છે, તો એ નથી લેવાની. એટલે આ સંકલ્પ કરવા દ્વારા એમણે શું કર્યું કે ચારિત્ર મૌનીયને જે છે ને મજબૂત કર્યું, જે ઢીલો હતો એને મજબૂત કર્યું, બરોબર છે. એટલે હવે આ છે ને માતા પિતાના રાગના કારણે કે એમના શરીરની ચિંતાથી, કે ભાઈ જે છે ને જેમ સામાન્ય કોઈ પણ હોય ને માણસો, શું હોય કે કોઈક મરી જશે, ન મરે માટે એને ખાવાનું આપો, બરોબર છે. તો એવી કોઈ જે છે ને અહીંયા છે નહીં. ભગવાન તો અત્યંત સમજુ છે કે જે છે ને એમના શરીરને બચાવવા માટે એમણે આવું કંઈ કર્યું નથી, બરોબર છે.
શરીરની ચિંતાથી કે એમના પ્રત્યે કે મારા માતા પિતા એવા કોઈ રાગથી કર્યું નથી, પણ માતા પિતાના આત્મહિતની ચિંતાથી જ એમણે આ સંકલ્પ કર્યો અને એના ખાતર સંપૂર્ણ જે છે ને એમણે શું કહેવાય કે એટલે પાછે પ્રણામ ગુરુજી. હા બોલો. ગુરુજી એક પૂછ્યું હતું, જેવી રીતના મહાવીર સ્વામી ગર્ભ સમયે હલન ચલન નહીં કરવાનો વિચાર આવ્યો, તેવી રીતે હા બોલો બોલો. હલો હા બોલો બોલો. આવે છે આવે છે કહું છું મહાવીર સ્વામી ભગવાનની માતાની માટે એમને ગર્ભ સમયે હલન ચલન નહીં કરવાનો વિચાર આવ્યો, તો એ રીતે બીજા કોઈ ભગવંતને કેમ વિચાર નહીં આવ્યો? એનું કઈ વિશેષ આમાં હોય? હા એટલે હવે કેવું છે કે કોઈ તીર્થંકરને ક્યારે શું વિચાર આવ્યો ક્યારે ન આવ્યો એના માટે આપણે એવો કોઈ સીધો આધાર મળતો નથી. બીજા કોઈ તીર્થંકરને આવ્યો હોય એવો કોઈ ઉલ્લેખ પણ નથી મળતો, અને કદાચ આવ્યો હોય તો એના ઉપર શું ચિંતન કર્યું એ પણ ખબર નથી. કેમ કે શું થાય ખબર છે, કોઈ પણ તીર્થંકર હોય કે બીજા પણ મહાપુરુષોના ચરિત્ર છે, એમના જીવનમાંથી શીખવા જેવું ઘણું બધું હોય. અને હવે કેવું છે, આખા જીવનમાં હવે તીર્થંકરો તમે જુઓ તો આખા જીવનમાં એમના જીવનમાં ઘણી ઘટનાઓ બની હોય, રોજ બનતી હોય કઈ ને કઈ ઘટનાઓ, અને એમના જીવનમાં આમ જોવા જાવ તો આખા દિવસમાં વિચારો પણ ઘણા આવે, આપણા જેવા ના આવે, બરોબર છે. એમના વિચારો આપણા કરતા ઓછા હોય પણ છતાં પણ જે છે ને મજબૂત હોય અને શુભ હોય. કેમ કે આપણે તો શું છે ખબર છે, આપણા વિચારો સફળ થાય કે ન થાય પણ વિચારો કર્યા કરવાનો એવો આપણો નિયમ છે. શું કહું છું? બરોબર છે. અને ભગવાનના વિચારો આપણે જે છે ને એક પાસો સમજવા જેવો છે છઠ્ઠી દ્રષ્ટિવાળા યોગીઓનો, કે વગર કારણે વિચાર પણ ન કરે, અને કરે તો એ સફળ વિચાર કરે. અચ્છા. થી આપણે કેટલા દૂર છીએ ને, દૂર એટલે સમજ્યા ને, કેટલા આપણે નીચે છીએ. તમે વિચાર કરો કે આખા દિવસમાં આપણે જે છે ને જેટલા વિચારો આવે છે એમાંથી પેલા તો જે છે ને હિતકારી વિચાર કેટલા આવે છે ને એ મોટો પ્રશ્ન છે. ફર્સ્ટ ઓફ ઓલ, બરોબર છે, મોટે ભાગે આપણા વિચારો જે છે ને ભૌતિક સ્વાર્થથી લેપાયેલા હોય છે. એમાં પણ ઘણી જગ્યાએ તો દુરાચાર કાં તો જે છે ને બીજાનું ઘણું અહિત થાય કે ખરાબ થાય, બરોબર છે, એવા ભાવો પણ જે છે ને ક્યાંક હોય. અને કદાચ આપણે ધર્મ બુદ્ધિ વાળા હોઈએ તો પણ એટલી ધર્મ બુદ્ધિ પણ સ્ટ્રોંગ નથી કે સતત શુભ ભાવમાં રહી શકે. એમાં પણ ઘણા વિચાર તો કેવા હોય કે સફળ ન થવાના હોય છતાં પણ જે છે ને વિકલ્પો કર્યા રાખીએ, આમ કરું આમ કરું આમ કરું આમ કરું. બરાબર છે. હવે તીર્થંકરોના જીવનમાં કોઈને આવો વિચાર આવ્યો હોય બીજા કોઈ તીર્થંકરને પણ ગર્ભમાં, તો ખબર નથી. આ 24માંથી 24 ભગવાનમાંથી આમને આવ્યો, બીજા કોઈને આવ્યો કે નહીં કદાચ ન આવ્યો હોય એવું પણ બને. બીજા પણ તીર્થંકર હોય, હવે એમને કદાચ વિચાર આવ્યો હોય પણ ફરીથી પાછો વિચાર આવ્યો હોય કે જે છે ને કે મારી હલન ચલનથી તો માતા જે છે ને ખુશ થાય છે, આમ પણ તો હલન ચલન બંધ ન કરે એવું પણ થાય. ખ્યાલ આવે છે? કોઈનામાં દયા બરોબર કરુણા છે. બુદ્ધિ ઓછી વધારે, પછી કેટલો ઉપયોગ મૂક્યો ન ઉપયોગ બધું બને, પણ વિવેક છે ને બધાનો એ સારામાં સારો હોય છે. બધા પાછા અત્યંત ગંભીર સમજુ વગર કારણે જે છે ને એ મન વચન કાયાની કોઈ ક્રિયા ન કરે. સમજાય છે? સંસારની પણ ક્રિયા કરે ને, સંસારની ઘણી બધી ક્રિયા પાપ ક્રિયા હોય, સમજો લગ્ન કરે, રાજ્યનું સંચાલન કરે, બરોબર છે, સામાજિક દ્રષ્ટિએ બધા જે છે ને કાર્યો એ સમાજને ઉપયોગી બને, બરોબર છે, એને ધર્મ ન કહેવાય, કહેવાય તો અધર્મ ક્રિયા છે, બરોબર છે, પાપ ક્રિયા જ કહેવાય. પછી જે છે ને કળાઓ પોતે આચરે શીખવે, જ્યારે પણ જેને જવાબદારી આવે, જેમ ઋષભદેવ ભગવાનને આવી, તો એવું જે કંઈ પણ કરે, બરોબર છે, પાપ પ્રવૃત્તિ પણ, તો એમાં પણ જે છે ને કાંઈ રિઝલ્ટ ના આવતું હોય એને એમને એમ કર્યા કરે અને
પોતાના જીવનમાં જે છે ને પાપોની વૃદ્ધિ થાય કે પાપના ભાવોની વૃદ્ધિ થાય એવું ક્યારેય ન કરે. ખ્યાલ આવે છે? એટલે જે હા કંઈ પણ કરશે ને, ગુરુજી. પુણ્યની ક્રિયા પુણ્યની કરશે કે પાપની, ધર્મની કરશે કે અધર્મની, પણ એના દ્વારા જે છે ને રિઝલ્ટ શું આવે તો કે હિત વધારે અને અહિત ઓછું થાય. જેમ ઋષભદેવ ભગવાને કળા શીખવી, કળાઓ શીખવી ને, હા ઋષભદેવ ગુરુજી. ભગવાને ઘણી બધી કળાઓ શીખવી, જ્ઞાન વિજ્ઞાનની શાખા, પછી આખી રાજ્ય વ્યવસ્થા, આ બધું જ ઋષભદેવ ભગવાનની સ્થાપના છે. આપણે અહીંયાની આખી સંસ્કૃતિ જે છે ને એના સ્થાપક કોણ છે તો કે ઋષભદેવ ભગવાન. બરોબર છે. હવે આ બધું ન કર્યું હોત તો પ્રજા જે છે ને સંસ્કારી થાત કે જંગલી થાત? હે, કેમ કે કાળક્રમે કશાયો તો વધવાના જ છે. અને રાજ્ય વ્યવસ્થા ના હોય, કળા ના હોય, બરોબર છે, તો જે છે ને પ્રજા કેવી થાય? જંગલી થાય કે સંસ્કારી થાય? જંગલી થવાના ચાન્સીસ જ છે. હા, ચાન્સીસ એટલે પૂરેપૂરા ચાન્સીસ. બરોબર છે. કેમ કે જે છે ને એક તો કઈ આવડતું નથી. તમે વિચાર કરો કે જે છે ને એ ખાવા પીવાની કળા, એ જે છે ને ધાન્ય કઈ રીતે પકાવવું, કઈ રીતે શું કરવું, એ ના આવડે તો શું થાય? હવે જેમ તેમ ઘાસ ખાવા લાગે તો પચે નહીં. પછી મન થાય જે છે ને તોડી ફોડીને ખાય, કોઈક જે છે ને જાનવરને કાપીને ખાય, આવું બધું તો કેટલું બધું થવા માંડે. ખ્યાલ આવે છે? અને જરૂરત પડે તો સામેવાળા માણસને મારીને ખાય. થઈ શકે કે નહીં? અહિત કયા લેવલ સુધીનું થાય ને આ કઈ ના કહી શકાય. તો આ બધા ની અંદર સંસ્કારોનું વાવેતર, આખી માળખું બેસાડવાનું વાવેતર, પછી જે છે ને બધી જ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા હોય કે જે છે ને પુત્રનો ઉછેર કરવાની વ્યવસ્થા હોય, બધા સંસ્કારો આપવાની વ્યવસ્થા હોય, 16 સંસ્કાર આપણે કહીએ છીએ. તો આ બધું જ જે છે ને ઇવન જે છે ને હિતાહિત એટલે ભૌતિક પણ હિતાહિત જે છે એને એમાં અહિત ઓછું થાય, હિત વધારે થાય, એ બધાને ધ્યાનમાં રાખી અને જીવન વધારે શાંતિમય બને, સ્વસ્થ બને, આ બધું જ ધ્યાનમાં રાખીને જ્યોતિષ આદિ બધી જ જે છે ને વિદ્યાઓ, કળાઓ, આ બધું શીખવાડ્યું છે ઋષભદેવ ભગવાને. અને એના કારણે જે છે ને આજે પણ જ્યાં આર્યત્વના સંસ્કાર છે એ પ્રજાની જે છે ને એ શું કહેવાય કે થિંકિંગ નું લેવલ, પછી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, આ બધું જ જે છે ને એ હાઈ લેવલનું છે. આજે પણ એના જે છે ને તમે જુઓ કે જ્યાં જે છે ને સંસ્કારો નથી ત્યાં હાલત શું છે, જ્યાં વ્યવસ્થાઓ નથી ત્યાં હાલત શું છે. ખ્યાલ આવે છે? બરોબર છે. પ્રજા ઉદ્ધત થઈ જાય. હા, એટલે ઘણું બધું જે છે ને અફડાતફડી થઈ જાય. અને પાછે કાળનો પ્રભાવ છે કે કશાયો વધશે. હવે કશાયો વધે એટલે પછી જે છે ને માણસમાં જો સંસ્કાર ન મળે અને જે છે ને એમને જ છોડી દેવામાં આવે તો જે છે ને કેવું થાય તો કે રૂલ ઓફ જંગલ. જંગલમાં જેવું હોય છે ને કે કોઈને પણ ભૂખ લાગી, આ તો મન થયું તો શિકાર કરી લીધો, અને ક્યાંય પણ જે છે ને રહી લીધું. અને પાછે જે છે ને આજે તમે વિચાર કરો કે માનવ સમાજની અંદર જે માણસ શરીરથી નબળો હોય, બરોબર છે, પછી જ્ઞાનથી નબળો હોય, આવડતથી નબળો હોય, એ પણ માણસ સચવાઈ જાય છે કે નહીં? સચવાઈ જાય છે કે નહીં? હા. હવે એની જગ્યાએ છે ને જંગલમાં કોઈ પણ નબળો પ્રાણી હોય એની હાલત શું થાય? કેટલા દિવસ જીવતો રહી શકે? બીજા હે, પ્રાણીઓ એને ખાવા તરત તૈયાર હોય. ખાઈ જાય, ખાસ તૈયાર જ હોય, એટલે નબળો ના જીવી શકે. તો અહીંયા નબળાને જીવતો રાખે છે કોણ? તો કે નીતિ. ખ્યાલ આવે છે? અહીંયા જે ન્યાય, નીતિ, સદાચાર જે છે બધું છે ને એના કારણે આ બધું જ ઋષભદેવ ભગવાન આપીને ગયા. હવે એનાથી એટલે સમજ્યા ને તમે કે હવે જે છે ને પ્રજા સંસ્કારી ના હોય એને છે ને રૂલ ઓફ જંગલ હોય, જે કે ને કે શું કહેવાય સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. હવે આ બધું જ્યાં હોય ત્યાં તો કેવું થાય ખબર છે? તો આખું જે છે ને એ ઘમાસાન થઈ જાય, જે છે ને લડાઈઓ ચાલે, ખૂન ખરાબા ચાલે, અને બધું અસ્તવ્યસ્ત થઈ જાય. અને એવામાં જે છે ને ધર્મ આચરવો
કેવો થઈ જાય? તમે વિચાર કરો કે મનુષ્ય સમાજમાં સંસ્કૃતિ ના હોય, એવા મનુષ્ય સમાજની વચ્ચે કોઈ સાધુ આવીને ધર્મલાભ કે તો સાધુને જીવતો રાખે કે મારી નાખે? હે? કોઈ વિવેક જ ન હોય. ના, વિવેક જ ના હોય. એટલે સમજ્યા ને, ધર્મને પણ જીવતું રહેવું હોય ને તો આ આખી સંસ્કૃતિ કેટલી સપોર્ટ કરે છે. એટલે હવે જે માહોલની અંદર ધર્મ ધબકતો રહી શકે, જીવતો રહી શકે, એ માહોલ જે છે ને ઉભો કરવાની જવાબદારી ઋષભદેવ ભગવાનની ત્યારે હતી. અને પાછે સામાજિક, કેમ કે બધા ધર્મ નથી કરવાના, પણ જે કંઈ પણ અધર્મ કરવાનું છે એ પણ એના જીવનમાં પણ અધર્મ કદાચ થતું હોય તો ઓછામાં ઓછું થાય, અને કોઈ વધારે કરે તો એને સજા મળે, એવી વ્યવસ્થા આખી ગોઠવી કે નહીં? હા ગુરુજી. તો એ રીતે જે છે ને થાય. એટલે હવે આ ઈ છે કે હવે આ બધું જે છે ને બેલેન્સ સાથે, કોઈ પણ સ્વાર્થ વગર ભગવાન ઋષભદેવને આ બધું કરવામાં શું સ્વાર્થ હતો? હે? કઈ સ્વાર્થ નહીં. બધું જ જે છે ને એ ત્યાં જે છે ને સ્તવનમાં લખ્યું છે કે લોકનીતિ સવી શીખવી. આગળ શું લખ્યું? સ્તવન ખબર છે? મને નથી આવડતું. ઋષભદેવ ભગવાનનું સ્તવન છે, તેમાં લખ્યું કે લોકનીતિ સવી શીખવી, દાખવા મુક્તિનો રાહ હરે. ભગવાને આખી લોકનીતિ શેના માટે શીખવી? કે મુક્તિનો રાહ દેખાડવા માટે. કેમ કે નીતિવાન પ્રજા હશે તો એનામાં જે છે ને ધર્મ બતાવી શકાશે. બરોબર છે. પછી લખ્યું કે રાજ્ય ભડાવી પુત્રને થાપ્યો ધર્મ પ્રવાહ. બરોબર છે. જયો જયો ઋષભજી આખા ભગવાનના જીવનની આખી જે છે ને સ્ટોરી સંક્ષેપમાં આખા સ્તવનની અંદર છે. તો આ રીતે એટલે તીર્થંકરો પોતાના જીવનમાં આ તમે એટલે આ એકદમ ફોકસ સાથે ટાર્ગેટ લઈને અને એકદમ પરફેક્ટ જે છે ને બધા જ કાર્યો કરે છે. અને આપણે જીવનમાં આપણા વચન પણ કેટલા બધા નિષ્ફળ જાય. બરોબર છે. આપણી કાયાની ચેષ્ટાઓ પણ જે છે ને નિષ્ફળ જાય. નિષ્ફળ એટલે સમજાણું? સફળ કેને કહેવાય? એનાથી કંઈક સારું થાય તો સફળ કહેવાય, કાં તો અહિત વધારે થતું હોય એ ઓછું થાય તો પણ સફળ કહેવાય. તો આ રીતે જે છે ને આ છઠ્ઠી દ્રષ્ટિ વાળા જીવો એકદમ જે છે ને ટાર્ગેટ ઓરિએન્ટેડ. એટલે શાસ્ત્રમાં જે છે ને આ લોકો બધા માટે શબ્દ શું વપરાય કે સફળ આરંભી. એ જે કંઈ પણ આરંભ કરે એ કેવો હોય તો કે સફળ હોય. સફળ એટલે શું? એનું કંઈ ને કંઈ ફળ આવે, એટલે પાપરૂપ ફળ આવે એવી વાત નથી. બરોબર છે. કે પુણ્ય આવે કે પાપ આવે એવું ફળ તો જે છે ને આપણે પણ મળે છે, એની વાત નથી. સફળ એટલે શું? કંઈક સારું મળે તો આપણે આપણા જીવનમાં પણ જે છે ને કંઈક કાર્ય કરીએ એમાં જે છે ને પૈસા ગુમાવીએ અને કોઈ કાર્ય કરીએ ને એ પૈસા મેળવી આવે, તો એમાંથી બેમાંથી સફળ કોણ ગણાય? ગુમાવનારો કઈ સફળ ન કહેવાય. બરોબર છે. બાકી તો એને ગુમાવવાનું ફળ મળ્યું છે કે ગુમાવ્યું, બરોબર છે. પણ જેને ગુમાવ્યું હોય કે ખરાબ મેળવ્યું હોય એને સફળ ન કહેવાય. તો આ છઠ્ઠી દ્રષ્ટિ વાળા જે છે ને અત્યંત સફલારંભી છે, કે જે કંઈ પણ કરે એનું સારું રિઝલ્ટ આવે. પછી વિચાર પણ કરે તો એનું સારું રિઝલ્ટ આવે. હરેક વિચારનું કહું છું. ઘણાને તો છે ને એક્ઝેગરેશન લાગશે કે જે છે ને આખા દિવસમાં આપણે તો જે છે ને હજારોના હજારો વિચાર કરીએ છીએ, એમાંથી સફળ કેટલા થાય છે એ તો ભગવાન જાણે. અને જેટલું ધાર્યું હોય કદાચ 2-4 વિચાર સફળ થઈ જાય તો એમાં એ જે છે ને જેવી સફળતા ધારી હોય એવી ન મળે. એટલે આપણું જીવન કોમ્પ્રોમાઇઝ કરીને જે છે ને જીવવાનું. અને પાછી આ બધા છે ને છઠ્ઠી દ્રષ્ટિવાળા, તમને ખબર છે કે એમના જીવનમાં શુભતા જ એટલી છે, પરોપકારની ભાવના, સ્વાર્થથી જે છે ને
આપણે કદાચ કોક ઉપર ઉપકાર કરીએ તો એ ઉપકાર પણ જે છે ને એ સામેવાળો જીવ આપણને કઈ ન કે, બરોબર છે, ત્યાં સુધીની વાત છે. દાખલા તરીકે આપણે કોઈની સેવા કરી, બરોબર છે, એના ઉપર દયા હતી અને સેવા કરી, તો બીમાર હતો એને સેવા કરી. હવે સમજો કે એ બીમારને આપણે દવા આપીએ, ખાવા પીવાનું આપીએ અને કદાચ જે છે ને ખવડાવતા ઢોળાઈ જાય અને એ આપણા ઉપર જે છે ને રાડ પાડે કે જે છે ને તને ખવડાવતા આવડતું નથી, તો આપણે શું થાય કે એક તો જે છે ને મદદ કરું છું અને હું કદાચ સાફે કરી આપીશ, પણ હજી સંભળાવે છે શું કામ? સમજાય છે? આપણને સામેવાળાથી પ્રતિકૂળ વર્તન થયું નથી એટલી વાર છે, આપણી અનુકૂળતા ગઈ નથી એટલી વાર છે, ત્યાર સુધી આપણે પરોપકાર કરી શકીએ, બરાબર ને? પણ આ છઠ્ઠી દ્રષ્ટિવાળાને અનુકૂળતાનો જરાય રાગ નથી, પ્રતિકૂળતા કેટલી પણ આવી જાય એના ઉપર જરાય દ્વેષ નથી, અને માટે પૂરેપૂરો પરોપકાર એ જ કરી શકે. સમજાય છે? આ છઠ્ઠી દ્રષ્ટિવાળાનું જે લેવલ છે, જે કેલિબર છે, એ સમજવાની જરૂર છે. જરાય સ્વાર્થ નથી, બરોબર છે, ભૌતિક એમને કઈ જ નથી જોતું. એમને જે છે ને આખા જગત 14 રાજલોકનું રાજ્ય મળી જાય તો એને જરાય રાજીપો ન થાય, બરોબર છે. સમજાય છે? જી 14 રાજલોક કહું છું, રાજલોક નાની વસ્તુ નથી. આપણે તો કેવું છે ખબર છે, એક બિલ્ડિંગમાં સારો ફ્લેટ મળી જાય તો અને એમાં ફર્નિચર સારું થાય તો સાચું કયું કે ઘર હોય નવું લીધું છે અને ફર્નિચર સારામાં સારું કરાવ્યું અને પૈસો પણ જે છે ને વાંધો નથી આવે એમ છે, રેલમછેલ છે, બધાને બોલાવીને જે છે ને એ જમવાનું રાખીએ, ખુલ્લે સુશાલી બનાવી, પછી રેવા આવીએ, એના પછી જેટલા લોકો ઘરમાં નવા બેસવા આવે એને હોલ સુધી રાખીએ કે આખું ઘર બતાવીએ? પહેલા બાથરૂમ બતાવીએ. રિયલી સૌથી વધુ ખર્ચો ત્યાં હોય છે. હા હા, એટલે જે હોય તે, પણ એ કહું છું કે અનુકૂળ મળી ગયા પછી પણ એનો રાજીપો આપણો જે છે ને સમાતો નથી ને. બધાને બોલાવીને જમાડી લીધા, એક દિવસમાં ઘણા બધા લોકો જોઈ ગયા, એના પછી પણ જે આવે એને 2, 4, 5, 6 મહિના સુધી બતાવ્યા કરીને અને પાછી એ લોકો તારીફ કરે કે અરે આ તો બહુ સરસ છે, આ તો ક્યાંય જોયું નથી, આ કેટલાનું છે? અને આપણે કહીએ કે હા આ લાગે છે નાનું પણ છે 25 લાખનું, બરોબર છે, બહુ રેર પીસ છે. અને કોઈ સામેવાળો કે શું વાત છે અને ખરેખર બહુ મસ્ત લાગે છે, તો આપણે બોલો એટલે ખબર પડે, બરોબર છે. આવું છે. જો કોઈ વખાણ કરે એ એનો દોષ નથી, પણ વખાણની અંદર આપણે લેવાઈ જઈએ તો આપણો દોષ ગણાય. સમજાય છે? અને વખાણ કરવાથી રાગ થાય એવું જરૂરી નથી. હું તમને કહું કે તમે કે હું, આપણે બધા કોઈ પણ કોકના ઘરે જે છે ને વાપરવા ગયા અને કોઈ એને સારી વસ્તુ બનાવી અને જે છે ને આપણને વપરાવી અને પૂછે કે કેવી લાગી અને સારી બનાવી હોય તો આપણે કહીએ કે જે છે ને હા સરસ બનાવી છે, બરોબર, સરસ બનાવી છે એટલું કહેવા માત્રથી જે છે ને એ કહે જે છે ને એને રાગ ના કહેવાય. સમજાય છે? કેમ કે રસોઈ છે
તો કાં સારી બને કાં ખરાબ બને, બરોબર છે. કાં સારી બને કાં ઓછી સારી બને, કાં ખરાબ બને કાં ઘણી ખરાબ બને, એવું બધું બનતું હોય, થાય ને. સારી બની તો એમાં જે છે ને સારું કીધું એમાં કઈ ના નથી. સારીનો અર્થ એવો નથી કે રાગ થઈ ગયો, સમજાય છે. કોઈ બેલેન્સ વ્યક્તિ હોય પણ એને પણ ખબર પડે ને કે આટલું નિમક ન હોવું જોઈએ, આટલું હોવું જોઈએ, આટલું નિમક નાખ્યું છે અને વ્યવસ્થિત છે, સારી બની છે, બરોબર છે. ટેસ્ટમાં પણ જે છે ને બરોબર લાગે છે, અને સામાનથી આટલો ટેસ્ટ હોવો જોઈએ એને ખ્યાલ હોય. પણ અંદરથી તમે જો લેપાઈ જાઓ કે આ તો મજા આવી ગઈ, આ તો જે છે ને જીવનમાં આની જ તો મજા છે, એવું અંદરથી લાગતું હોય અને એ લાગ્યાની સાથે આપણે બોલીએ કે હા ખરેખર બહુ સરસ બની છે, તો શું થાય? તો એને રાગ કહેવાય. તો આવો જે છે ને કોઈ રાગ છઠ્ઠી દ્રષ્ટિ વાળાને નથી. સારામાં સારું મળે તો આકર્ષણ નથી, ખરાબમાં ખરાબ મળે તો અપાકર્ષણ કે દ્વેષ નથી. અને જે છે ને કહું છું ને કે જીવન પણ કેવું છે કે વગર કારણે નથી કોઈ જે છે ને મન વચન કાયાની ક્રિયા, જે કંઈ પણ કરશે એનાથી સ્વપરનું હિત થશે. કેમ કે જો મનથી વગર કારણે એટલે જે છે ને જેનું કંઈ સારું રિઝલ્ટ ના આવવાનું એવા વિચાર કરે, વચનથી કઈ સારું જે છે ને બોલવાથી કઈ જે છે ને સારું થવાનું ના હોય એવું જે છે ને બડબડ કર્યા કરે, અને કાયાથી પણ જે છે ને મન થાય તેમ હાથ પગ હલાવ્યા કરે, બરોબર છે. તો એવો વ્યક્તિ આજે કરે છે જેનાથી કંઈ સારું નથી થતું કે કંઈ લાભ નથી થતો જીવનમાં, કંઈ એનાથી જે છે મળતું નથી, તો આવી બધી ક્રિયાઓને શાસ્ત્રકારોએ શું કીધું છે ખબર છે? શું કીધું છે? શબ્દ ખબર છે ને, સાંભળ્યો છે ને? અનર્થ દંડ કીધું છે ને? નથી સાંભળ્યું? જી. બરોબર છે. ખાલી અનર્થ શબ્દ ના વાપર્યો, શું વાપર્યું? દંડ. દંડ શબ્દ વાપર્યો. કેમ કે જે છે ને કે કામનું હોય એના માટે કદાચ પુણ્ય કે પાપની ક્રિયા પણ કરે તો વાંધો નહીં. વાંધો નહીં એટલે કે ભાઈ જે છે ને એના જીવનમાં જરૂરી છે. દાખલા તરીકે ભૂખ લાગી છે અને જે છે રહેવાતું નથી અને ગૃહસ્થ છે, તો શું કરશે? તો બનાવશે ખાવાનું, બરોબર છે. અને ખાવાનું બનાવશે અને ખાશે તો પાપ લાગશે કે નહીં લાગે? તો કે લાગશે. કેમ કે જે છે ને હિંસા વગેરે કરે છે, પાપ લાગશે અને એની સજા પણ મળશે એને પ્રભવમાં. પણ છતાંય જે છે ને એ કામ એવું હતું કે એના વગર ચાલે એમ નહોતું, અને એટલે એને માટે શું શબ્દ વાપર્યો? દંડ તો છે જ, તો શું છે? અર્થદંડ છે. કે કદાચ સજા મળી તો એ જે છે ને એ કંઈક એવું કર્યું હતું એના કારણે જે છે ને સજા મળી, પણ જે છે ને વગર મફતનું પોતે કંઈ હમણાં પણ ન મેળવ્યું અને આગળ જઈને પણ સજા થઈ. સમજાય છે? અને ઓલું કે ને આપણે ખાયા પિયા કુછ નહીં, બરોબર છે. એટલે ખાવાનું ના મળ્યું અને પેટ ઉપરથી જે છે કવડા. ને નુકસાન કરી આવ્યું. હા, એના જેવું થઈ જાય. એટલે અર્થદંડ છે એ એકવાર જે છે ને ચલાવાય, બરોબર છે. પણ અનર્થદંડ છે એ તો જે છે ને સાવ જે છે ને કેવું કહેવાય ખબર છે? આમ હાસ્યાસ્પદ ક્રિયા કહેવાય. કે વિચાર વાણીને વર્તન, એટલે સમજાય છે? મન વચન કાયાની ક્રિયા એ વગર કારણે પ્રવર્તાવે, એનાથી જે છે ને હમણાં પોતાની શક્તિનો વ્યય થાય અને આગળ જઈને એનાથી પાપ બંધાય, એને જે છે ને આગળ જઈને એને એની સજા મળે, દુઃખ આવે અને બીજા જીવો એમાં સપડાઈને મરે, એ અલગ. તો આ બધું જે છે એ તો કઈ રીતે ઉચિત ગણાય? એટલે આવું કંઈ પણ એમના જીવનમાં ના હોય. એટલે તો કહું છું ને કે હરકતો પણ ન કરે અને વગર કારણે જે છે ને એ વિચાર પણ ન કરે, એનું કઈ ને કઈ રિઝલ્ટ આવે. સમજાય છે?
ચાલો આજે સમાપ્ત થયું છે ને, આજે રાખીએ. જેના વિરુદ્ધ કંઈ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. આગળ આપણે કન્ટિન્યુ કરશું બીજા દ્રષ્ટાંતો સાથે. પ્રણામ.